એન્થમ સર્કલ વિસ્તારમાં એક સ્કોડા કાર અચાનક કેનાલમાં ઉતરી જતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો અને ચકચાર મચી ગઈ હતી. બનાવ બાદ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે ઉમટી પડ્યા. વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ કાર ચાલકનો વાહન પરનો કાબુ છૂટી જતા કાર સીધી કેનાલમાં જઈ પડી. બનાવ પછી આસપાસના લોકો અને કારને જોવા મદદ માટે ભેગા થતા હતા અને માર્ગ પર વાહનોની લાઈનો લાગી ગઈ હતી. ટ્રાફિક પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી વાહન વ્યવહારને નિયમિત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રકારના બનાવો શહેરમાં વધતા જતા હોવાના કારણે લોકો ચિંતામાં જોવા મળી રહ્યો. અગાઉ પણ અમદાવાદમાં બેદરકારીપૂર્વક વાહન હંકારી અકસ્માત સર્જાતા કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં વાહન પરનો કાબુ ગુમાવવાથી ગંભીર દુર્ઘટના સર્જાઈ. સ્થાનિકોએ જણાવ્યું કે બનાવ બાદ થોડો સમય સુધી માર્ગ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. આ કારણે મુસાફરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. બાદમાં પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લઈ ટ્રાફિકને ફરીથી સામાન્ય બનાવ્યો હતો. હાલમાં કારને કેનાલમાંથી બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.